સત્તાનો નશો મર્યાદાઓ ઓળંગવા લાગે ત્યારે જનતાનો આક્રોશ કેવો હોય છે તે આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય રેલી નથી, પણ કરોડો લોકોના આંસુ અને આક્રોશ એવી લહેર છે જે અમેરિકાના ઇતિહાસના પાનાઓ બદલી નાખશે. એક એવી લડાઈ જ્યાં રાજા નથી પણ પ્રજા સર્વોપરી છે. તેનું રહસ્ય જાણવા જેવું છે. આજે શનિવાર 28 માર્ચ 2026 દિવસે અમેરિકામાં કંઈક એવું બની રહ્યું છે જેની કલ્પના કદાચ કોઈએ કરી નહોતી. નો કિંગ્સના નારા સાથે અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન આજે યોજાઈ રહ્યું છે અને અનેક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ જેમ કે ટાઈમ અને USA ટુડે પણ આ દિવસને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સિંગલ ડે પોલિટિકલ પ્રોટેસ્ટ ગણાવી રહ્યા છે. આ આખા આંદોલનનું કદ એટલું વિશાળ છે કે અત્યાર સુધીમાં અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3000 થી પણ વધુ નાના મોટા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અને લોકો પ્યુર્ટો રિકો તેમજ US વર્જિન આઇલેન્ડ થી લઈને વિદેશોમાં પણ આ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ નો કિંગ્સ આંદોલનનો ઇતિહાસ જોઈએ તો જૂન 2025માં જ્યારે પ્રથમવાર વિરોધ થયો ત્યારે 50 લાખ લોકો રસ્તા પર હતા અને ઓક્ટોબર 2025માં આ સંખ્યા 70 લાખ સુધી પહોંચી હતી. પરંતુ આજે જે જનમેદની ઉમટી છે તે 2017ના પ્રસિદ્ધ વુમન્સ માર્ચ કરતા પણ મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે યોજાયા છે. માટે ACLU અને ઇન્ડિવિઝિબલ જેવી સંસ્થાઓએ લોકોને ખાસ ટ્રેનિંગ આપી છે જેથી દરેક વ્યક્તિ પોતાના અધિકારો વિશે જાગૃત રહી શકે. આટલા મોટા પાયે આક્રોશ જાગવા પાછળના કારણો અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક છે. ખાસ કરીને મિનિયોપોલિસના ટ્વિન સિટીઝમાં આઈસ એજન્ટો દ્વારા 2 અમેરિકન નાગરિકોની હત્યા કરવામાં આવી જેણે લોકોના દિલ ચીરી નાખ્યા છે. 7 જાન્યુઆરી 2026ના રોજ 37 વર્ષની રેની ગુડને એક એજન્ટે ગોળી મારી અને ત્યારબાદ 24 જાન્યુઆરીએ એલેક્સ પ્રેટી નામના નર્સને પણ એજન્ટોએ મોતના ઘાટ ઉતારી દીધા. આ બંને નિર્દોષોના મોત અને ઓપરેશન મેટ્રો સર્જની હિંસક નીતિઓ સામે લોકોમાં ભારે રોષ છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઈરાન સામે જે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે અને જે કરોડો ડોલરનો ખર્ચ શસ્ત્રો પાછળ થઈ રહ્યો છે તેની સામે પણ લોકોએ અવાજ ઉઠાવ્યો છે. લોકો માને છે કે દેશમાં લોકશાહીનું માન હોવું જોઈએ. કોઈ એક વ્યક્તિનું રાજાશાહી જેવું વર્તન હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એટલે જ અમેરિકા હેઝ નો કિંગ્સ એટલે કે અમેરિકામાં કોઈ રાજા નથી પણ લોકોની સત્તા છે તેવા નારા ચારે બાજુ ગુંજી રહ્યા છે. આ આંદોલનને નો કિંગ્સ કોએલિશન, મૂવ ઓન અને થર્ડ એક્ટ જેવી શક્તિશાળી સંસ્થાઓનું પીઠબળ મળ્યું છે. મિનિયોપોલિસમાં આયોજિત મુખ્ય રેલીમાં બર્ની સેન્ડર્સ, જેન ફોન્ડા અને મેગી રોજર્સ જેવા દિગ્ગજો પોતાની હાજરી આપી રહ્યા છે. જ્યારે ન્યુયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં બપોરના 2 વાગ્યાથી જ લોકોનો સમુદ્ર ઉમટી પડ્યો છે. વોશિંગ્ટન ડીસીના મેમોરિયલ બ્રિજ પર પણ એક ઐતિહાસિક માર્ચ ચાલી રહી છે અને 1 લાખ કેલિફોર્નિયા રાજ્યમાં જ 300 થી વધુ સ્થળોએ લોકો વિરોધમાં જોડાયા છે. શિકાગો, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા અને સિએટલ જેવા મોટા શહેરોમાં પણ માહોલ અત્યંત ગંભીર અને જુસ્સાથી ભરેલો જોવા મળી રહ્યો છે. સવારથી જ શરૂ થયેલા આ કાર્યક્રમોમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે, છતાં અત્યાર સુધી કોઈ પણ મોટી હિંસા કે અકસ્માતના સમાચાર આવ્યા નથી, જે એક પ્રશંસનીય બાબત છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા સામાન્ય લોકો વધતા જતા કિંમતો અને મોંઘવારી, સરકારની આપખુદશાહી સામે પોતાની એકતા બતાવી રહ્યા છે. લોકો માને છે કે આ લડાઈ માત્ર આજની નથી પણ આવનારી પેઢીના ભવિષ્યને અને લોકશાહીને બચાવવાની છે અને એટલે જ કરોડો લોકો આજે પોતાના સુખ સુવિધા છોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે. આજના આ ઐતિહાસિક દિવસની અસર અમેરિકાના રાજકારણ અને તેની નીતિઓ પર લાંબા સમય સુધી રહેશે, કારણ કે જ્યારે સામાન્ય જનતા આટલી મોટી સંખ્યામાં
જાગૃત થાય છે ત્યારે કોઈ પણ સત્તા તેને રોકી શકતી નથી. આ આંદોલને સાબિત કરી દીધું છે કે અમેરિકાનો આત્મા તેની લોકશાહીમાં વસે છે અને તે કોઈ પણ ભોગે બચાવવામાં આવશે. સવારથી સાંજ સુધી ચાલનારા આ કાર્યક્રમોએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર આટલા મોટા જન આક્રોશ સામે શું પ્રતિક્રિયા આપે છે. આમ લોકોની આ એકતા સાબિત કરે છે કે જ્યારે સત્તાના સિંહાસન ડગમગવા લાગે ત્યારે પ્રજા જ સાચો રસ્તો બતાવે છે અને નો કિંગ્સનો આ પડઘો આવનારા ઘણા વર્ષો સુધી અમેરિકાના ખૂણે ખૂણે સંભળાતો રહેશે. દોસ્તો, આ વિડીયો દરેક ગુજરાતી અને ભારતીયને શેર કરજો અને તેઓ પણ આ રેલીમાં જોડાયા હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.